મિત્રો અમારા નવા બ્લોકમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો આજે આપણે મહુવાથી ચોટીલા પગપાળા યાત્રા જઈ રહ્યા છીએ। તો તમને અમારી જે ટીમ છે એના તમને બતાવું। चामुंडा मात की जय। जय माताजी मित्रों, અત્યારે આપણે ચોટીલા જવા જઈએ છીએ। તો તમે જોઈ રહ્યા છો जय माताजी। तो અત્યારે હાલ અમે અહીંયા આપણે આશ્રમે બાઢડા અત્યાર લગી રોકાણેલા હતા અને હવે ધીમે ધીમે નીકળ્યા છીએ આપણે જવા માટે। જય માતાજી, જય માતાજી, જય માતાજી। હા, કયું ગામ? हाँ हाँ बाटड़ा के बाटड़ा हाँ काम से बाटड़ा बरोबर છે। આપણે ચોટીલા જાવ છો? હા ચોટીલા માતાજીના દર્શન હા અને ગામ આપણું કયું મહુવાથી આવી છે હારું જો હારું અને ચોટીલા પગપાળા હારું કાઈ વાંધો નહીં ચોટીલા ને હા આ વિડિયો આપી દેજો આવી જાય। અને આપણે એક ભાઈ વશમાં આવી ગયા હતા એટલે હરિરામ બાપા બાટડા જે આપણે આશ્રમ છે ત્યાં આપણે રાત રોકાણા હતા અને બપોરે વિશ્રામ કરીને પછી 4 વાગે હવે નીકળી ગયા છીએ ધીમે ધીમે। હજી અમુક લોકો જો પાછળ આવ્યા છે ધીરે ધીરે, તો તમને બતાવીશ આખી ટીમ અમારી। તો થાક તો બહુ લાગ્યો હતો પહેલાં, હવે બધા ફ્રેશ થઈ ગયા છે। તમે જોઈ શકો છો जय माताजी। हाँ आम काक बुराजी बोलता रहो। हजी 2 जना पाछळ धीमे धीमे हल्यावा छे। પછી નિરાતે આવતો ને પછી બધાનો પરિચય કરાય ફલાણા ભાઈ આ આમાં કેમ હવે ઈચ્છે તો આપણે રાતે ઈ જ કામ કરવાનું છે પપ્પે કાંઈ છે નહીં તો ભાઈ ઈ જ છે 2-3-4 કલાક ઈ જ આરામ કરવાનું ચાલશે ઓવા વાળા હોઈ જાય આયા બાટડાથી આગળ પૂરા નજીક હોટલ હોલ્ડ કરેલો છે। ત્યારે જે આપણા દ્રશ્યમાં જે જુઓ છો કે મહુવાથી મિત્ર સ્ટાફ સાથે ઘણા વર્ષોથી માતાજીના દર્શને પગપાળા જાય છે। પૂછીએ આપણે એનું નામ અને કઈ રીતે દર વર્ષે જાય છે અને શું એના અનુભવો કેવી છે વર્ષોથી। જીતુભાઈ જય માતાજી। હું 30 થી 35 વર્ષથી મહુવાથી ચોટીલા હાલીને જાઉં છું ને મારે સાથે બધા અલગ અલગ માણસો બધા આવે છે, મિત્રો આવે છે 30 થી 35 વર્ષથી। માતાજી સૌની મનોકામના પૂરી કરે છે અને અમે દર વર્ષે ફાગણ મહિનાની દસમે નીકળીએ છીએ અને ચૈત્ર મહિનાના પહેલા નોરતે માતાજીના દર્શન કરીએ છીએ અને માતાજી સૌની મનોકામના પૂરી કરે છે। માતાજી સૌના ધારા કામ કરે છે અને હું 35 થી 36 વર્ષથી જાઉં છું। જય માતાજી।
જય માતાજી, જય સાઉન્ડમાં. જય માતાજી જગદીશભાઈ. આપણે સાવરકુંડલા અત્યારે હાલ પહોંચી ગયા છીએ અને 2-3 કિલોમીટર આગળ હોલ્ટ કરવાનો છે, તો ત્યાં રોકાવાનું છે. જમવાની વ્યવસ્થા થઈ ગયેલી છે, તો તમે જોઈ શકો છો. અને તમે આ જોઈ શકો છો કુંડલાની જે માર્કેટ છે, આપણે નાવલીમાંથી પસાર થવાનું છે. તો આપણે અહીંયા તમે જોઈ શકો છો આ મોગલ કૃપા. તો અહીંયા સા પાણીનો હોલ્ટ પરાયણે આપણને અહીંયા બેસાડ્યા છે. અત્યારે અહીંથી આપણને હાલશું એટલે બધી જગ્યાએ સા પાણી નાસ્તો બધું કરાવે છે સાવરકુંડલાની અંદર. અને આજ માટે નહીં પણ 30 વ્રત અહીંયા જ્યારે હાલીને આવે છે, તો અહીંયા આપણે આવડા લોકો ચા પાણી પાય છે આપણને, જોઈ શકો છો તમે. ચાલો હવે ધીમે ધીમે હાલશું ને. હા એમ 18-20 જણા. તો તમે જોઈ શકો છો. તો આપણે અહીંયા આપણે સહકારી ઇલેક્ટ્રોનિક્સ, અહીંયા અમારા માસીના દીકરા કામ કરે છે, પણ એ હાલ લાગતા નથી. અમારા એક મિત્ર છે ને મળી લઈ. ભાઈ મજામાં? હાલે ક્યાં છે અમારા માસી? જો તો હવે તમે જોઈ શકો છો. તો તમે જોઈ શકો છો અમારા માસી અહીંયા છે. દુકાને તો ન મળ્યા, પણ અહીંયા મળી ગયા છે અત્યારે હાલમાં. હા, જય માતાજી. કેમ છે? મજામાં? તો સારું, બસ શાંતિ છે. તો અત્યારે સાંજનો સમય થઈ ગયો છે અને આપણે સાવરકુંડલા નાવલી ચોકડી જે કહેવાય ને આપણે, અહીંયા તો આપણને બહુ માહિતી નથી. અને અહીંયા જો લચ્છી પીવા આપણે પહોંચી ગયા છીએ. તો અહીંયા પરાયને જો આ બધા સેવા ભાવે ભક્તો જોઈ શકો છો. હા. કાલે હામે ન્યા બનાવવાનું છે. પેટ્રોલ કાંઠે ઓલો